બતાડું છું ને એ જ કરજો, બરાબર. પેલી મેથડ બતાડતી હતી રહેવા દેજો. જો અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરીને ઇફ 32 માર્ક સિલેક્ટ કર્યા પછી કરવાનું છે તમારે ગ્રેટર ધેન. ગ્રેટર ધેન તમને શિફ્ટની બાજુમાં જે ક્વેશ્ચન માર્ક છે એ ક્વેશ્ચન માર્ક્સ ની આગળ જ મળી જશે, બરાબર. તો શિફ્ટ દબાઈને યુઝ કરવાનું. પછી અહીંયા તમારી લિમિટ લેવાની છે તો 35. હવે કરવાનું અલ્પવિરામ. અલ્પવિરામ કરીને ડબલ કોમા. એ તમને મળશે ક્વેશ્ચન માર્ક્સ ની ઉપરની તરફ, બરાબર. તમને દેખાઈ જ જશે. અમુક લોકો આવું સિંગલ કરે છે, એક અને એક, આવી રીતે નહીં. તમે જો શિફ્ટ બટન દબાવશો ને એની જાતે જ મળી જશે. આ વાળું આ શિફ્ટ ની જોડે દબાવવાનું તો તમને અહીંયા ડબલ કોમા ડાયરેક્ટ મળશે. આવું એક એક કરીને ના કરતા, બરાબર. શિફ્ટ ની જોડે તો શિફ્ટ દબાઈને ડબલ કોમા, અહીંયા લખવાનું પાસ, ફરી ડબલ કોમા, પછી અલ્પવિરામ, ડબલ કોમા કરીને લખવાનું છે ફેલ, ફરીથી ડબલ કોમા, કૌંસ પૂરો અને એન્ટર. તો આવી ગયું ફેલ. હવે હું આને સ્ક્રોલ કરીશ તો મને પ્રોપર આન્સર મળી જશે, બરાબર. જો પાસ આવી ગયું. કેમ પાસ આવ્યું? કારણ કે આ 35 કરતા મોટી વેલ્યુ છે અને આ હતી નાની, બરાબર. એ લિમિટ આપણે અહીંયા નાખીએ એના માટે, બરાબર. જો હજી ફોર્મ્યુલા લાંબુ છે, બાજુમાં હિન્ટ રાખું છું, પણ ખાલી એનો લોજિક સમજો. જોવો ઇઝ ઇક્વલ ટુ કરીને અહીંયા ઇફ કર્યા પછી અહીંયા 32 માર્ક્સ ગ્રેટર ધેન કરીને આપણે આપણા પાસિંગ માર્ક્સ ની લિમિટ આપીએ છીએ 35. 35 ની જગ્યાએ 45, 75 તમને જે લાગે તમે કોઈ પણ લઈ શકો છો. તો ફોર એક્ઝામ્પલ 35, પછી અહીંયા અલ્પવિરામ, ડબલ કોમા. ડબલ કોમામાં આપણે લખીએ છીએ પાસ. એટલે જો 35 કરતા મોટી વેલ્યુ છે તો પાસ આવશે આન્સરમાં, બરાબર. પછી અલ્પવિરામ કરીને સેકન્ડ વેલ્યુ રોંગ વાળી લઈએ છીએ. આ પાસ વાળી રાઈટ વેલ્યુ અને બીજા નંબરની સેકન્ડ વાળી રોંગ વાળી, એમ, બરાબર. તો અહીંયા ડબલ કોટ ને અહીંયા આપણે લઈ લઈશું ફેલ, કૌંસ પૂરો અને એન્ટર. એટલે આ રીતે પાસ અને ફેલ આવ્યું. હવે આ જે પાસ અને ફેલ આવ્યું ને એની જગ્યાએ જો હું ચેન્જ કરું છું, પાસ ની અંદર મેં લખી દઈશ થેન્ક યુ અને આ ફેલ ની અંદર લખી દઈશ હું સોરી. આન્સર આપણો જે આવવાનો છે એ જ આવશે, ખાલી પાસ ની જગ્યાએ થેન્ક યુ આવશે અને ફેલ ની જગ્યાએ સોરી. ખબર પડી? માર્ક્સ ની લિમિટ વગેરે એક છે. 35 કરતા ઉપરની વેલ્યુ હશે તો થેન્ક યુ આપી દેશે અને નીચેની વેલ્યુ હશે તો સોરી આપી દેશે. જો એન્ટર છે ને, અહીંયા સ્ક્રોલ. એટલે પાસ અને ફેલ ની જગ્યાએ તમે રાઈટ, રોંગ, ટ્રુ, ફોલ્સ કઈ બી બતાડી શકો છો. નામ બતાડી શકો છો, અવેલેબલ, નોટ અવેલેબલ એવું બધું બતાડી શકો છો. એટલે કે બે ઓપ્શન્સ વાળું, બરાબર. એટલે આ રીતેનું છે. હવે આ ખબર પડી બધાને? પાછળ પડી દીપિકા ને નંદની બેન, સોરી દીપિકા બેન ને નંદની. ચાલો બોલો શું કરીશું હવે? માર્ક સિલેક્ટ, પછી ગ્રેટર ધેન માર્ક્સ, બરાબર. આ એક જ બતાડું છું એટલે કરી લો. જો હવે અહીંયા મેં ગીતા કોમ્પ્યુટર એજ્યુકેશન અલગ અલગ લખ્યું છે, જેને મારે એક સિરીઝમાં ભેગું કરી દઉં છે. એટલે કે એક કોલમમાં આખું નામ મારે ભેગું કરી દઉં છે. તો હવે એના માટે જ જો એના માટેનું ફોર્મ્યુલા આવે છે કોન્કેટિનેટ કરીને. કેવું ફોર્મ્યુલા નહીં? કોન્કેટિનેટ. યાદ જ ના રહે તમને લોકોને તો આવું અઘરા નામ છે. જો અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરીને
કોન્કેટિનેટ લેવાનું આવવાનું, બરાબર. પછી અહીંયા ટેક્સ્ટ 1 ટેક્સ્ટ 2 હિન્ટ આપે છે, જે તમારે આજે અલગ અલગ વર્ડ છે ને એ સિલેક્ટ કરવાનું છે. તો સૌથી પહેલા સિલેક્ટ કરવાનું ગીતા. ગીતા સિલેક્ટ કરીને કરવાનું છે અલ્પવિરામ. અલ્પવિરામ કર્યા પછી સિલેક્ટ કરવાનું છે કોમ્પ્યુટર એટલે કે ટેક્સ્ટ 2. ફરી અલ્પવિરામ ને અહીંયા સિલેક્ટ કરવાનું છે એજ્યુકેશન એટલે કે ટેક્સ્ટ 3. આવી રીતે તમારી પાસે જેટલા વર્ડ હોય તમે બધા સિલેક્ટ કરી શકો છો. લાસ્ટ સિલેક્ટ કરી દો એટલે કૌંસ પૂરો કરીને ખાલી એન્ટર આપી દેવાનું. આ એન્ટર. આનાથી શું થશે, બધું ભેગું થઈ ગયું, બરાબર. ખબર પડી? તમે અહીંયા કોમ્પ્યુટર ની આગળ એટલે કે સી ની આગળ જો સ્પેસ એડ કરશો ને 2-3, તો તમને અહીંયા વચ્ચે ગેપ મળી જશે. જોવા આવી ગયું છે ને, એટલે બહુ જોઈને નહીં દેખાય, એકદમ ભરચક નહીં જોવા મળે. ખાલી સ્પેસ એડ કરી દેવાની, બરાબર. તો આજ માટે ખાલી એટલા 2 જ ઓપ્શન રાખું છે, એટલે તમે શાંતિથી 10 મિનિટ છે હજી કરી શકો. થોડું વધારે બેસવું તો વાંધો ને, કોઈ ના આવે ત્યાં સુધી બેસજો. કરી લો આટલું, ત્યાં સુધી મેં એની હિન્ટ લખી દઉં.